નાની વાતમાંથી તમને હાસ્ય મળે. બહેનોની વાત કરતો હતો. બહેનો છે ને બહુ હોશિયાર અને સુખી ખૂબ. વાંઢા એક કોઈ આ તમે વાંઢાની વાત કરો ને, તમે કોઈ દી એવું સાંભળ્યું કુંવારો પ્રાઇમસ લઈને અલગ રહેવા ગયો હોય? એવું સાંભળ્યું છે કોઈ? ઈ ભેગો ધડીકા લેતો હોય, હવનું થાય આપણું થાય. વાંધો તો બે ને આવે પછી પડે, આપણને નહીં જામે એકચ્યુઅલી. હા એકચ્યુઅલી હવે આપણે જુદા થઈ જઈએ. પણ આઈને પડ્યા રહો ને અહીંયા 7,000 માં નોકરી કરી છે. આવા વાંઢા પાછા અમને તાઈડ કરે. બોલો કલાકાર આવો અમારા ઘરે ચા પીવા આવો. હવે તારા ઘરે આવીને તો હાણસી અમારે ગોતવાની, તારું ઠેકાણું કઈ હોય નહીં. પણ બેનો હોશિયાર કેટલા જ નીતિનભાઈ, તમને દાખલા દઈને વાત કરો. જીન્સના પેન્ટ કોના છે? કાયદેસર આપણા પુરુષના છે ને, બેનો લઈ લીધા છે, બેનો પહેરે. ટી શર્ટ કોના છે? કાયદેસર આપણા, બેનો લઈ લીધા. સ્પોર્ટ શૂઝ કોના છે? આપણા પુરુષના, બેનો લઈ લીધા. હવે આપણે એમને એવું કહેવાય લાવજો તમારે હાડલો. હાડલો ભૂંડા નો લાગી આપણે માથે ઓઢી નીકળે. બટેટાનો શું ભાવ છે? મરે મરે તારા. જીન્સના પેન્ટ લઈ લીધા, ટી શર્ટ લઈ લીધા, સ્પોર્ટ શૂઝ લઈ લીધા. ત્યાં સુધી આપણને વાંધો જ નહોતો. આપણા દાદાને નો છોડ્યા. બોલો આપણા દાદાનો લેંઘો લઈ લીધો, એને પ્લાઝો કે છે. કોઈ તારો પ્લાઝો. હા એક બેને હમણાં એના ઘરવાળાને કીધું કે મારે પ્લાઝો જોઈએ. બોલો કે હમણાં નહીં મેળ પડે, પગાર વપરાઈ ગયો છે, શેઠ હમણાં ઉપાડ આપે એવું નથી કે આવતા મહિને રાખો. નહીં, પ્લાઝો જોઈએ. હલવાણો શું કરે? દાદાનો કબાટ ખોલી, દાદાનો લેંઘો ઉપાડે. ધોળા કલરનો પ્લાઝો ઈ કે નો સારો લાગે, રંગરેજને આપ્યો, ગુલાબી કલરનો કર્યો. બીજે દિવસે જોડિયા પછી આવીને કે ડાર્લિંગ પ્લાઝો. પેલા બેને પહેરી લીધો, પહેરીને પાછું લટક મટક ચટક આખા ઘરમાં. ત્રીજે દિવસે સવારમાં ડખો થયો, દાદા નહીં લેંઘો ગોતે. ઘડીક કબાટમાં જોવે, ઘડીક વહુ ની સામે જોવે કે ફિટિંગ મારું. પણ ગુલાબી કલરનો લેંઘો હોય. પણ 3 દી પછી છોકરાએ કહી દીધું કે બાપુજી હવે તમે લેંઘો ન ગોતતા, પ્લાઝામાં પરિવર્તિત થઈ ગયો છે.